હું એક વાત કરું કે રોડ ઉપર કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં કોઈ ખેડૂત નાકા વાળતો હોય અને પાવડો લઈને દોડે અને એને બે પાવડા મારી અને એ દીકરીને છોડાવે, નથી લાગતું રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આપણે કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય, હવે એવું આવવાનું નથી, મેળ પડવાનું નથી. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો સાચું ક્યાં છે? આપણા ગામના રામજી મંદિરમાં છે એનો મેળ પડતો? આપણા ગામનો રામજી મંદિરનો પૂજારી બિચારો એકલો ટોકરી વગાડે, બોલો. કોઈ મંદિરમાં આરતીમાં નથી જાતું. આરતીમાં ઓલા પણ તમે જુઓ તો વીઆઈપી દર્શન કરવાના 500 આપે. અહીંયા 10 ની નોટ નથી ગામના પૂજારીને આપતા. જો તો ખરા ઊંધું હાલ્યું. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂ બાવળી 2 લીટરના પીપડા ખપી જાય. આ ગાયો રોડમાં રખડે છે, કૂતરા બંગલામાં છે લ્યો. આ જોડા શોરૂમમાં છે, સોપડા ફૂટપાથ ઉપર વેકાય છે. જો તો ખરા બધું આપણે આના પાછા તોય કે મેરા ભારત મહાન. હવે આમાં ચમ કેવું મારા ભારત મહાન. અરે બાપુ, આપણી સંસ્કૃતિની પથારી. હું તો એમ કહું, વડીલ હોય ને એને કંઈક સન્માન કરજો બાપુ, એનું કંઈક માનપાન સાચવજો. અને હું તો ત્યાં સુધીની વાત કરું, મા ને બાપ ને પગે લાગીને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય પગે ન લાગવું પડે, આપણી ગેરંટી રામ. અરે કદાચ મા બાપ ને પગે ન લાગો ને તો કાંઈ નહીં, પણ દુનિયામાં તમારા હાટું થઈને તમારા મા બાપ ને બીજાની પાસે પગે લાગવા ન જવું પડે એવો ધંધો ન કરતા બાપુ, તોય મારો નાથ રાજી થાય. માન બાપ જેવા બાપુ આપણા હિતેશુ કોઈ છે જ નહીં. અગો ભાઈ નથી, એક લખવું હોય તો લખી લેજો. મારો દીકરો સુખી થાય, મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું કઈ ગાડું વ્યવસ્થિત હાલે, આવી અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય ને તો તમારી જનેતા એક જ. બાકી તમારો હગો ભાઈ રાજી નથી. રામ લખવું હોય તો લખી લેજો. આ આકાશવાણી થઈ અને પછી બાપુ હરભુજીને ખબર પડી કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા જ આવ્યા હતા, પણ હું તો ઓળખી જ ન હોય. અને પછી બાપુ હરભુજી ચોથા રાસુએ રેડ્યા હો કે એ મારા બાપ, હવે અમારે તને મળવું હોય તો શું કરવું પડે? અને આકાશવાણીથી રામદેવજી બાપાએ હરભુજીને કીધું ઈ કે હવે હું નહીં મળું, પણ મારી જોત ઉપર ભરોસો રાખજો. ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ અને ધોળી ધજા. ધજા ધોળી કીધી છે, અત્યારે બધા ચડાવે છે લીલી. શું કામ ચડાવીમાં આપણે ઉતરવું નથી, જે ચડાવતો હોય બરોબર જ છે. મેં આ સંતો પાસે સાંભળી લેવા દો, રામાપીર મને ભેગા નથી થયા, પણ ધોળી ધજા, ગુગળનો ધૂપ, ચોખા ઘીની જોત અને મારા નામના 5 ગાણા ગૌરવજો. કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાપુ. આ ક્યાંક બેઠો હોય ને બેઠો હોય, તમને ભરોસો હોય કે ન હોય, મને છે. રામદેવજી બાપાની બાપુ, હું મારી પોતાની વાત કરું, મારા માથે જે રામદેવજી બાપાની કૃપા છે ને, આજ આખી દુનિયા મને ઓળખે છે. મારા દીકરા વ્યવસ્થિત છે, મારા ઘરના સભ્યો વ્યવસ્થિત છે, બધી બાપુ મોજે મોજ છે. ઘરે ખેતીવાડી, વાહન, ગાડીઓ, ઘોડા, ગાયો, ભેંસું બધું ભગવાનની કૃપાથી. પણ મારો રામદેવજી બાપુ મારી માથે ત્રાજવે છે. અને મારી આંગળી આ દુનિયામાં કોઈ નહોતું પકડ્યું ને. આ પહેરેલા આપણા હગા નહોતા. આ પીરિયડ માંથી હું પાર થયેલો છું એટલે હું તમને કહું છું. આ હું કોઈ સારું લગાડ્યું યાદ નથી, પણ આ મને પોતાને જાત અનુભવ થયા છે. કોઈ હગો નહોતો, કોઈ. હું આ જાહેરમાં બોલું છું ને, લાઈવ ચાલે છે ને, કોઈ નહીં. તેથી બાપુ રામદેવજી બાપા જે રામટેકરી ચોર વેરા છે ને, એ રામદેવજી બાપાએ જ મારું બાવડું પકડ્યું ને આજ બાપુ દુનિયામાં, મારી દુનિયામાં મને એક દી ઘરે નથી રહેવા દેતા. એ મારા રામા બાપાનો પ્રતાપ છે. એટલે હું એટલા માટે કહું છું કે તમે દુનિયાનું જે કરતા હોય, પણ રામદેવજી બાપા એટલે તમે એક સુરતા રાખજો બાપુ. તમારો જો મોળો દીવ ઉગે ને તો હું મારી સાતીમાં ડામ દઈ દઉં બાપુ. રામદેવજી બાપાની એવી કૃપા છે ને કે આપણું હારા માણામાં નામ જ નહોતું. હા, એ અત્યારે અમુક લાઈવ હાલતું હોય ને તો અમુક મારે અહીંયા છે ને, જો જોઈ ગયા હોય તો વાળું ન કરે કે આ મારો જો ક્યાં જઈને બેઠો, એટલા બધા ભેગા કરી. હા, એ વાળું કર્યા વગરના બેઠા હોય. એમાં પોસ્ટર વાંધે. આ તો સાયલા પોઈ ગયો કથામાં. આને આ હો ઉંદરડા મારીને બેઠી મીની, આને હું આ પડવો હોય. એ તમને ડફોળ કહેતા હોય છે અહીંયા ઘરે બેઠા. આ ડફોળ બધા આને હું આ પડવો હોય. પણ બાપુ મારો રામ આ બધા મારી હારે જ હોય. આ મારી ટીમ બધા મારી ભેગા જ હોય. ટીમ મારે લઈ જવાની હોય તો મારે આવડા આ જ હોય. પણ પૂછો આમ, એક દી હું ઘરે નથી રહેતો. મેં કીધું ને તમને 5 તારીખ સુધી હળંગ છું. 16 તારીખથી ચાલુ કર્યું છે. જે થવું હોય થાય. ઘણા મને એમ કે મરી જઈશું તો તમે જીવવાના છો.
તમે એમ નામ મરવાના છો, હું તો એનું નામ લઈને મરવાનો છું. એટલે કહું છું નામ લેજો, જવાનું તો છે જ, એ વાત પાકી જ છે. એટલે બે ખેતરવાની માથે એક મોરલો બોલતો અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. એને ખબર નહોતી મોર બોલે છે. થોડુંક ધ્યાન આપજો ને કે પાછું હવારે સમજાય છે, અત્યારે નહીં સમજાય. બે ખેતરવાની માથે મોર બોલતો તો, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ બોલતું છે? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર વરસતો. એ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોર બીજી વાર બોલ્યો ને તો કોયલ ને કહું મટી તૂટવા. એ કે વરસાદ રહી જાય સારું મારે જોવા જવું છે. ઘડીક થયું ને મોર ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે નક્કી કરી લીધું કે એના જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી ભાઈ કોયલ. એ જે હોય આપણે અવાજ જ બાકી મને ગમી ગયો. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપર અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘોડ આવીને બેહી ગયેલો. કે ઘોર આંબાની ઘટા હતી ને ભાઈ, અહીંયા કોયલને નક્કી થયું કે અહીંયાથી બોલતો અવાજ અહીંથી જ આવતો હતો. અહીંયા ઘોડ બેઠેલો. કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો. કાહું કામ? કોયલ ને બિચારીને વેઠી વેઠલો. એ કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. એટલે ઓલો કે શું હતું? એ કે હતું બીજું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવા. ઓલો કે બે ત્રણ ઠેકાણે ડાળી પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું નથી. આપણે કેટલા એમ નથી થઈ ગયું. એ લગ્ન કર્યા ને પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ અવાજનો મોહ છે. મને કે લગ્નનો મોહ નથી, બોલો જ ખરા. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે પણ હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? બોલી લીધું ઓન મોટું. કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીંડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીંડા પડવા. અને જે અવાજની રાહ જોતી હતી કે હવે તો બોલો સ્વામિનાથ, આ વર પડ્યું પછી બોલવું પડે. કુકુ કુ બોલો રઠી મનનો નિયાકો મીકો કે આવી છેતરવી દીધી. મને પહેલા તો કહેવું હતું. જો ને આપણા ઘરે જેટલી નથી હલવાણી કોયલું, નકરી કોયલું હલવાણી જેવું નથી હો. જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે હાલા જાય. પણ પતિ પત્ની કા એક મતા તો બાપુ સરગાપુરમાં સતા. એક એક સફળ પુરુષની વાહે એક એક ભગવતીનો હાથ છે. ચંગાવતી નો હોત તો સગાળસા ને કોઈ ઓળખત નહીં. વીરબાઈ નો હોત તો જલારામ ને કોઈ ઓળખત નહીં. અમરમાં નો હોત તો બાપુ દેવીદાસ બાપુ ને ઓળખત નહીં. હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ ઓળખત નહીં. એક એક સફળ પુરુષની વાય એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે બહેનોને એટલે કહું છું, હું તો બહેનોને ખાસ કહું, તમારો પતિ છે ને એ તમારો પરમેશ્વર. તમારે કોઈ ભક્તિ કરવાની જરૂર છે જ નહીં. ચોખ્ખી ચટ વાત. એની તમે પૂજા આરતી કાંઈ ન કરો કઈ નહીં, પણ 2 ટાઈમ રોટલો દેવો હારો બસ. ને અમારે ત્યાં એક સખી મંડળ છે ને 80 વર્ષની છે ને, તો કડતાલું લઈને તમે જુઓ ને, ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે. ગોકુળની ઓલો ઢાળિયા હું તો 3 વાગ્યા ચા વગરનો હું તો નથી દેખાવતો. બોલો ગોકુળ દેખાય છે. હવે આને ચા પાવ કાનુડાને તો અહીંયા બધાય ઘણાય છે. ઈ આ તમે જો ફળિયામ નથી દેખાતું, ઠેઠ ગોકુળ જ દેખાય. એટલે ભલે તમે ગાતા હોય જે કરતા હોય, અમુક 60 વર્ષની ઉંમરા વચ્ચે રહી રહીને સબે રમતી હોય. ટબો ઢાં તો તારી યાર મનાણા એના થઈ ગયા બાપ. તારી ઉંમર જો 60 વર્ષના 80 વર્ષના ચાપે ગીલી દાંડિયા રમતા હોય. બોલો કીડિયારું પૂર, એ મારા બાપ કીડિયારું પૂર ભૂંડો લાગે. કાંઈક બાપ સમયની કઈક કિંમત હોય, સમયનો એક પ્રભાવ હોય. આપણો દીકરો હોય ને, દીકરો 10 વર્ષનો 8 વર્ષનો 7 વર્ષનો, ઈ નિહણીએ સડે, વંડીએ સડે, પડે, હાથ પગ ભાંગે તોય સારો લાગે. 60 વર્ષનો ડો ઠેકડા મારતો હોય કેવો લાગે? એનો બાપુ પીરિયડ હોય, સમય હોય. તમારો મારો બાપુ છે ને સમયે આ આપણે આ ભાઈઓ બધા ગીલી દાંડિયા રમ્યા છે, લખોટિયા રમ્યા છે, ભમડે રમ્યા છે. આ બેનું ઢીંગલે પોતિયા રમી હોય, 5 કુકે રમી હોય. કઈ તારીખથી છૂટ્યું હોય મને કોઈને ખબર હોય તો તમે ઊંચો હાથ કરો. અત્યારે તમે કોઈ નથી રમતા, મને બધી ખબર હોય. હું નથી રમતો, તમે નથી રમતા, પણ છૂટ્યું કઈ તારીખથી કોઈને ખબર હોય તો મને કહો.
એમ બાપુ આ છે ને મોહ માયા છે ને એમ છૂટી જવી જોઈએ અને હરિનું ભજન જે કરો ને તો જ તમારા ખાતામાં જમા થાય. એક સંત કહે છે પારસના પ્રતાપથી જો કંચન બને તલવાર, ત્રણ અવગુણ એના કોઈ દી ના મટે, માર ધાર ને આકાર. સંતો કહે છે લોઢાને પારસમાં જડો ને એટલે હોનું થઈ જાય એવું કહે છે. આપણે ભાડ્યું નથી પણ પારસમણી કેવું હોય એ જ ખબર નથી પણ કહે છે. આપણને ખબર પડતી હોય તો આપણે સેન્ટિંગ ના હરિયાના ઢગલા પીડ્યા અહીંયા જ પીડ્યા રહેવી ને, એટલે આપણને નથી ખબર. લોઢાને પારસમાં લડો એટલે હોનાની થઈ જાય બરોબર છે, પણ માણા નો હોય એને માણા બનાવવો હોય તો પારસમાં લડો માણા થઈ જાય. માણાને માણા બનાવવો હોય તો શું કરવું પડે? એક સંત કહે છે જ્ઞાન છોડી લે કોઈ જો હાથમાં સદગુરુ બને જો સોના, તો ત્રણેય ગુણ એના મટી જાય. આ તો માર ધાર ને સતી તોરલ જેવા જો બાપુ સમર્થ સદગુરુ મળે ને, આ સાસટીઓ સધીર જેસલ માલો કુંભો આ એકેય હામાં મળ્યા હારા નહીં. તમે જોવો તો ખરા દુનિયામાં વૈકુંઠમાં ઘા કરી દીધો બૈરાએ. હું તો ઘણી જગ્યાએ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો સવાર સુધી દાખલા તમને આપું. ભાઈઓએ કઈ કામ કર્યું હોય તો મને કોરી કયો, મારે કંઈક કહેવા થાય. કઈ કર્યું જ નથી. રામચંદ્ર પરમાત્માને વનવાસ હતો, સીતાજીને નહોતો. આખી દુનિયાને ખબર છે. સીતાજી રામજીને હારે ગયા પછી અહીંયાથી 14 વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામજીએ સીતાજીનો ત્યાગ કર્યો ને તો રામ નો ગયા. શું કામ ન જાય મારો રામ જાણે. કે હશે સારું કે સાચું હોય છે પણ જ્યાં નથી એટલી આપણને ખબર છે. બધાને ખબર છે કે સીતાજીનો ગુનો શું હતો? કાંઈ ગુનો નહોતો. અને બાપુ કર્મની ગતિ જો બધા વાતો કરતા હોય ને તો કર્મની હજી કોઈને ખબર જ નથી કર્મ શું છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડે. સીતાજીને બાપુ આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો. શું એ દીકરીનું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા અહીંયા કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા આખું વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય. ભીલના બાણથી વિંધાવવું પડ્યું બાપુ. એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. પોતાના મૃત્યુને યમના દૂત લેવા આવે, પોતાના મૃત્યુને રોકી શકે. ઈ કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ અને જેની જનેતા ગંગા એવી જેની માં ઈ દીકરાને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તેનું શું કર્મ હશે? આપણે કેટલાના બૂસ માર્યા છે એ આપણે નહીં જોવું પડે? કરમ બાપુ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. કર્મની ગતિ હજી બાપુ કોઈને ખબર. આ ભવની બધા વાતો કરે એમાં મને ટપા નથી પડતા. તમને પડતા હોય ભલે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવી? ઓલા ભવમાં આમ ને ઓલા ભવમાં આમ. આ મળ્યો એ સુધારેલો ના મોળો છે. આ ભવમાં શું ઘટે? સંતોષ નથી, શેઠો જ નથી. શેઠા આવે ને બળદિયા વળી જાય પાછા. આ તો ખાડમાં જાય ત્યાં સુધી પાછા જ નથી વળતા. એક સુરદાસ હતો ને, દીવો લઈને હાલો જતો હતો. દીવો લઈને સુરદાસ. કોઈક ડાયો માણા હામો મળ્યો. કે તું તો સુરદાસ નથી? કે સુરદાસ દેખાય છે કે ના? કે દેખાતું નથી તો શું દીવો લઈને રખડે છે? ઈ કે આ આંખો વાળા મારી યાર ભટકાય ને તેમાં દીવો રાખ્યો. હું નથી ભાળતો પણ આ ભાળે એ મારી યાર ભટકાય છે ને પસાડે છે. અને વાત એ હાજી છે ને, સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ખાડમાં જઈએ ત્યાં ખબર પડે નથી. અમુક રોજ આમ અવારનવાર ગાડીઓ નવી લે, અલગ અલગ કપડા પહેરે,
અમારા ગુરુ તેમ કહેતા કે બહુ જાજુ ઘરાણું ને જાજા હારા કપડા ને સારું વાહન લઈને નીકળે ને કે એનો બહુ ભરો ન કરવો, જેટલું હોય એટલું લઈને નીકળે હોય, વાંય કઈ હોય જ નહીં, જેટલું હોય એટલું પહેરી નીકળ્યા હોય, અને એવું જ હોય જાજુ હોય. એટલે મારો કહેવાનો અર્થ હરિના ભજન સિવાય બાપુ ઉદ્ધાર નથી. એટલે સવારામ બાપા કહે છે, સવારામ બાપાએ બાપુ રામદેવજી બાપાનું જ ભજન કર્યું છે, અને બળદેવદાસ બાપાને આજ વાસુદેવ મહારાજ પોતે સવારામ બાપાની પેઢીને ઉજળી કરી બતાવી. આજ આપણે અહીંયા જઈને ધર્મનો વાવટો ફરકે આપણે જોઈએ તો આપણે એમ થાય ભાઈ 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 ભાઈ, શું બાપુ રામદેવજી બાપાની કૃપા છે, શું રામદેવજીનો પ્રતાપ છે. જોકે અહીંયા લીમડા વાળા બાપાની મેં ઘણી બધી વાત સાંભળેલી, પણ મોકો મારે આજ મળ્યો. કદાચ મારે બાપા અરે કઈક બાપાએ હાથ કર્યો હોય છે, નકર હું આજ તો હાથમાં આવે એવું જ નહોતું ને આવી ગયો. પણ બાપાની કૃપા હશે કઈ, કારણ કે બાપાને મારા માથે કૃપા છે જ, મેં કીધું એમ. પણ પરચા ઘણા બધા મેં સાંભળેલા, અને હું વાત કરું ને તો મને બાપુ મને ખુદને એવા પરચા મળેલા છે. તમે આ તો આપણા ઘરના છો અને વાત કરું બાપુ, મળદા બેઠા કરેલા એવા મારા દાખલા મને મળ્યા છે, મરી ગયેલા જીવતા કર્યા છે. હું આ સ્ટેજની સાક્ષી, આ વ્યાસપીઠની સાક્ષી તમારી મારી સામે વાત કરું છું. આ મને એવા જાત અનુભવ થયા છે. ડોક્ટરે ના પાડી દીધેલી કે આવે જે થાય સેવા કરો, એ બાપુ આજે આ દુનિયામાં જીવે છે. ભગવાન છે ને, ભગવાન કોઈને મળ્યો નથી, ભગવાન ભેગો ન થાય, પણ તમારું ગાડું હાંકે છે ને એ ભગવાન હાંકે છે એટલું લખી રાખવાનું. આ તમારા શ્વાસા હાલે છે ને એ જ ઈશ્વર છે. ગંગા સતીએ હિસાબ માર્યો 21,600 શ્વાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા ગણી જોજો. અને એ આ ભજન છે ને બાપુ, બધા વાર્તા ભલે ગમે એ કરતા હોય, મને કઈ શેડો અડી ગયો એવું વ્યામમાં ન રહેતા હો, હું પાછો કાંઈ કરતો નથી. આ તમને એમ કે આ તો પાછા મારું જેટલા લોહી પીવે ફોન કરે અમારે તમને ગુરુ બનાવવા, જરા ભાઈ હું ચેલો નથી હજી હરકો થયો હોય, ગુરુ હું શું થઉં. એટલે એવો કઈ વ્યામમાં ન રહેતા કે બાપુ તો ઠેઠ પગી ગયા, એવું કઈ છે નહીં. આ તો હાલી ગયું છે, મારો રામ હાકે છે. પણ જે શ્વાસા છે ને, શ્વાસા એ 1 મિનિટના 15 થવા જોઈએ, એ તમે પેલા સેટિંગ કરી લેજો. બધા કહે છે ને આમ બેવું ને આમ બેવું, હું કહું છું કઈ બેવાની જરૂર નથી. દીવો કરો, અગરબત્તી કરો, પૂંછડું ઢોકળું. હવે લુગડું નહોતું પહેર્યું આવ્યા ત્યારે તમે શું દીવો કરો, આપણને ઈ આપે છે, તમે શું એને દીવો કરો, તમે શું એને અગરબત્તી કરો, એને કાંઈ જરૂર નથી. આ બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે ભાણકે ભટકીશ નહીં, મથી લે અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે ને કાંઈ. આ મારો અવાજ તમારા કાન સુધી આવે છે, એ સંભળાય છે, દેખાય છે, એ દેખાતો નથી, એવડો ઈ જ છે. ઈ જે સ્વર છે ઈ જ ઈશ્વર છે. ઈ તમારા શ્વાસાનું સેટિંગ થઈ જાય ને, 1 મિનિટના 15 થઈ જાય ને, અને બાપુ જો તમારું કામ ન થવા માંડે તો મને યાદ કરજો. ઘણા બધા ઘણા બધા વાતો કરે, અમારું ધ્યાન નથી લાગતું, અમે આમ નથી થતું, પૂછડું નથી થતું. તમારા શ્વાસાનું સેટિંગ જ ન હોય. ભજન કરો, ભજન કરો, બધા કે ભજન શું ભજન ઊંધા માથે થવું, ભજન કેમ કરવું, કોઈ કહેતું જ નથી. સેટિંગ તમારા લેવલ, શરીરનું લેવલ હોવું જોઈએ. અને શ્વાસા છે ને, અમુક મહાપુરુષો કહે ગિરનારમાં હજારો વર્ષની મૂર્તિઓ છે, 100% સાચી વાત છે. શ્વાસા તમારા ગણેલા જ ભગવાને તમને આપ્યા છે. ઈ જો કે યોગ સિદ્ધિ છે, એમાં આપણે જવાય નહીં. એ પછી પાછા ન વળવી પૂરું થઈ જાય. ઈ મહાપુરુષો કરીએ કે ભજનાનંદી કરીએ કે, પણ જે યોગ સિદ્ધિ કરી શકે અને શ્વાસાને આમાં ચડાવી શકે અને રોકી રાખે, જેટલા શ્વાસા એ રોકાય એટલું એનું આયુષ્ય લાંબુ થાય. એટલે હજારો વર્ષની મૂર્તિઓ પડી છે. આપણે 60-60 વર્ષે, 50 વર્ષે, 40 વર્ષે પડાઈ ગયા ફૂટી જાય. શું નકરા ધોડ જ કરો છો? શ્વાસા એકદમ પૂરા કરી દે, જવાય દો. બધા મોર થવા જ મથે છે. રોડ માથે જાવ તો કે તારી મારી હું વ્યો છું, તારી મારી હું વ્યો છું, તો કે વયા જાવ. એટલે સવારામ કે છે, સવારામે બાપુ પોતાના દેહની જ વાત કરી છે કે માલપા જોવો, બહાર આંટા મારવાની જરૂર જ નથી. એટલે સવારામ કે છે, એના ગુરુ મહારાજની વાત કરે છે. શું કે છે? જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને
અમરનગર માં આત્મ દેખા ને તેથી ભૂલી ગઈ પીવું દેહનું આ દેહની દશા માટે ને પછી સમજાય હું દરબાર ને હું પટાલ ને હું ભરવાડ ને હું કોળી ને બધા હોને નાચ ચાલીને બેઠા એટલે નથી સમજાતું અમીર ગરીબ સ્ત્રી પુરુષ નીચ આ બધું મટી જાય ને પછી ભજનની શરૂઆત થાય ને કે હું તો એમ કહું બધાને 18 વર્ણમાંથી એક ને બોલાવો એક હોળીમાં બેહારો હોળી દરિયામાં વેતી કરો અને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે છે બુડે પછી એક થવું તે પ્યાલા થાવ ને પછી દરબારે લાગી જાય કાઢો નક મરશું ઓલો ધરતી કપ થયો ધરતી કપ તારે નો આમ કે આમ આંસકો માર્યો ને એક તે પેલા રાતે ખાવા માંડ્યા 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા કુન્યા સમાધાન કર્યું નથી લાગતું ઈશ્વર છે કઈ તેથી બધા ખરાબ ઉપર ધોનું બોલતા હતા શ્રી રામ જય મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જઈ અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું અને સુધરી ગયા હોત ને તો કોરોના નો આવે કોરોનામાં તમે જોવો તો ઓલી દુકાનોમાં જે નાખી દેવાનું હતું ને એ 4 ગણા ભાવમાં વેચાઈ ગયું ઓલી પાન કિંગ ને પાન પડ્યું ના ને તેલ બીડ્યું ભંગાર વસ્તુ હતી ને 4 ગણા રૂપિયા આવ્યા બોલો એક બીડી દે ને એક બીડી દે અમારે ત્યાં અમારી વાડીએ બાબુ ઠૂઠું ન રહેવા દીધું છે રેલના પાટે સડી ગયા હોય અમુક રેલના પાટે કોઈ બીડી પી પી નાખી હોય ને રેલના પાટે જ ઠૂઠું ન રહેવા દીધું આપણે એમ થાય કે હા ઈશ્વર જોવો તો ખરા માણસને પાંગળા કરી નાખ્યા પાંગળા ઓલા કપાના પાંદડા છોડી છોડી સલમમાં ભરે બોલો મેં જોયેલા અહીંયા અમારે એમાં એક અમારે અહીંયા કયું ગામ હતું એ ગામનું નામ ભૂલાઈ ગયું અહીંયા કોકે તમાકુ વાવી હતી તમાકુ લેવા જ ન દીધી માણા ખાઈ ગયા આખું ખેતર ખાઈ ગયા આપણને એમ થાય ખરા ભૂંડડા હારા નથી ઓલા પાણીપુરી આ બેનું ખાય ને બેનું હું પાણીપુરી હોય ને એ તમે જોજો એ ઓલું પાણી ન હોય પૂરીમાં નાખે ભલે જે નાખતા હોય હું ખાતો નથી હું અહીંયા જોવાય નથી જતો પણ એ પાણીને તમે વાટકા બાટકામાં લઈને ભૂંડડાને મૂકજો જો ભૂંડડું ખાય તો મને કહેજો તમારે અખતરો કરવાનો હું કઈ આ અખતરા કર્યા મેં અખતરા કર્યા એ વાત નથી તમારે અખતરો કરવાનો અને આપણે તમે જુઓ ને તો બેનું માખું બમડતી હોય એમ પૂરી લારીએ બેઠી હોય એ મને દે મારે ઉતાવળ છે એ મને દે આપણે એમ થાય કેવું ભગવાને ખાવા પીવાનું આપ્યું છે ને આ જુઓ તો કરે લારીઓમાં ટીંગાઈ જાય આ માવા છે આપણે જો એક શિવ ભોળાનાથની એક પ્રતિષ્ઠા આપણી મૂર્તિની શિવલિંગની પ્રતિષ્ઠા કરી હોય આખા ગામે મૂર્તિ બનાવનારે બનાવી હોય લાવનારે લાવી હોય પ્રતિષ્ઠા કરવા વાળે કરી હોય પછી આપણે એને ભગવાન માની એની માથે ગંગાજળ ચડાવે ફૂલ ચડાવે દૂધ ચડાવે કોઈ એકો પાંત્રી વાળો માવો ચડાવ્યો દારૂની કોથળી ચડાવી કોઈ ભોળાનાથ ઉપર શિવલિંગ ઉપર તો માણાએ બનાવ્યું છે માણા લાવ્યા છે માણાએ મૂક્યું છે છતાંય આપણને આત્મો ના પાડે છે કે ભગવાન છે એની માથે આ ન ચડાવે તો આ અખિલ બ્રહ્માંડના માલિકે જીવતું જાગતું શિવલિંગ છે એની માથે આપણે શેનો અભિષેક કરી છીએ તો આપણને ખબર હોવી જોઈએ મેં કીધું એમ ઘી બજારમાં નથી ખપતું અને દારૂ તમે જુઓ ને 2 લીટરના પીપડા ખપી જાય બોલે દૂધ વાળો ઘરે આવે ને ત્યાં બેનું ડખડખાવે દૂધ વાળો વેલો આવતો હોય તો પાણી આવે છે ને ઓછું આવે છે ને પાછું 1 મહિનો બાકી બોલો બિચારો કઈ ન બોલે હા હું કાલે વેલો આવીશ થોડું સારું લાવીશ આમ કરીશ બોલે દારૂ વાળા ને જઈને જેવો હોય એવો પણ દે અને રોકડા પૈસા તમે જુઓ તો કોઈ નથી પૂછતું પાણી વાળું છે જેવું છે અને બોલો કે ભાઈ ધંધો બાકી નહીં કેશ તું પી ગયા પછી તું અમને હામો કર ખોટું રોકડે વેચાય છે સાચું બાપુ ઉધારે છે તોય દુનિયા ડગડગાવે